સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 72ના પાઠમાં શીખ્યા હતા કે આપણે જે સત્કર્મો કર્યા હોય, આપણે જે પુણ્ય કર્યા હોય એ આપણે કોઈને કહેવાય નહીં, નહીંતર આપણા પુણ્યનો ક્ષય થાય. બીજું આપણે શીખ્યા હતા કે સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને કોણ સુધારી શકે? સંત. જગતને ખુશ કરવાની વૃત્તિ છોડીને ઈશ્વરને રાજી કરો, ઈશ્વરને પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ આ ચોથા સ્કંદમાં બતાવ્યા છે. તો પ્રભુને પ્રસન્ન કરવા માટે આપણે કયા 3 માર્ગો છે એ આપણે ખાસ યાદ રાખીશું અને આપણે એની પ્રેક્ટિસ કરીશું. એ 3 માર્ગો છે: સર્વ જીવો ઉપર દયા રાખવી, એ પહેલો માર્ગ છે. બીજો માર્ગ છે જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો. ત્રીજું છે સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આ 3 વસ્તુ આપણે કરીએ તો ભગવાન તરત જ પ્રસન્ન થાય છે ને પ્રભુ આપણા ઉપર કૃપા કરે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તેનો અર્થ છે, જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે જ્ઞાન માર્ગમાં કેવી રીતે વિચારે અને ભક્તિ માર્ગમાં કેવી રીતે વિચારે. બંનેનું લક્ષ્ય તો એક જ છે, પણ જ્ઞાન માર્ગમાં શું વિચારે કે સંસાર અસત્ય જ છે એટલે કોઈને સત્ય માને નહીં, અને ભક્તિ માર્ગમાં બધાને સત્ય માને એટલે બધામાં પ્રભુ નિહાળે, એ રીતે છે. તો હવે આપણે આગળ જોઈએ. ઋષભદેવજીનો દેહાધ્યાસ જ નથી, તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવની કથા પ્રથમ આવશે. ઋષભા અવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. હવે પહેલા આપણે જ્ઞાનનો આદર્શ જોઈશું, પછી આપણે ભક્તિનો આદર્શ જોઈશું. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યારૂપ છે. હવે આમાં અમુક વસ્તુ એવી આવશે કે આપણા મગજમાં નહીં જાય કે અરે હા ઠીક છે, પણ તો પણ આપણે એને સાંભળવાનું છે. આપણે એને 2-3 વાર સાંભળીશું તો આપણને પોતાને ખબર પડશે કે શું કહેવા માંગે છે. પણ આપણે આ બધી ભાંજગડમાં બહુ પડવું નથી, ખાલી આપણે એનું જ્ઞાન હોવું જોઈએ. અને આપણે કયો માર્ગ લેવો છે? આપણે જ્ઞાન માર્ગ નહીં લઈ શકીએ, આપણા માટે ભક્તિ માર્ગ સુલભ છે. એટલે આપણે બધામાં પ્રભુને નિહાળીશું, એ આપણે કરીશું. એટલે અમુક વસ્તુ એવી આવે આપણને સાંભળવા આળસ આવશે, પણ આપણે એવું નહીં કરીએ. આપણે બધું સાંભળીશું અને આપણું જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીશું. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું છે, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ અને વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ 5મા સ્કંદમાં સ્થિતિ લીલામાં વર્ણવ્યું છે, બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે, મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તો પણ તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે શ્રી કૃષ્ણમાં ભક્તિ દ્રઢ થઈ? આ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. કોનો પ્રશ્ન કર્યો છે? મનુ મહારાજનો જે પુત્ર હતો પ્રિયવ્રત રાજા, એમણે લગ્ન કરવાની ઈચ્છા નથી તો પણ કેમ લગ્ન કર્યું, અને કેવી રીતે એમણે શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ? હવે સુખદેવજી વર્ણન કરે છે. રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સંભાવ રાખી શકતો નથી, એ તો ના જ રાખી શકાય. શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માંગવા આવ્યો.
અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં દુષ્ટ નફ્ફટ થઈને મદદ માંગવા આવ્યો છે. સાધારણ મનુષ્યએ કરેલું અપમાન ભૂલાશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માંગવા આવેલા છે. તેને પણ મદદ આપવા શ્રી કૃષ્ણ તૈયાર થયા છે. અર્જુન પણ મદદ માંગવા આવેલા છે. દુર્યોધન કહે છે કે હું પહેલા આવ્યો છું તો મને માંગવાનો પહેલો અધિકાર છે. કૃષ્ણ કહે છે કે હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને બીજા પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. હવે દુર્યોધને વિચાર્યું, આ વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરવા વાળાની જરૂર છે. એટલે દુર્યોધને શું માંગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માંગી છે, અર્જુને શ્રી કૃષ્ણને માંગ્યા છે. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે. પ્રભુ દુર્યોધન અને અર્જુનમાં બંનેમાં સંભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કાંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું, મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ વગેરે વિકારો પણ આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદ ભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો એ બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. આપણે ભેદભાવ કરીએ તો વ્યવહારમાં વિષમતા અને વેર જ વધે ને. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી, અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગા કિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં રહીને ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. શું કીધું? જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. અને કેવી રીતે થાય? એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે કે પ્રારબ્ધ ભોગ્યા વગર ચાલતું નથી. પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવા ઈચ્છા નથી. તમને હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે. તે જીતેન્દ્રિય છે, તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. અને જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો વનમાં પણ પ્રમાદ કરે છે. ભરત સ્ત્રી, પુત્ર વગેરેનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, ખબર છે ને? ભરત રાજા હતા, એ સ્ત્રી પુત્ર બધાનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, પણ ત્યાં પણ તેમણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદ, અને જ્યારે પ્રહલાદ હતો તે દૈત્યોની વચ્ચે રહીને અનેક પ્રકારનું દુઃખ સહન કરીને ઘરમાં તેણે ભક્તિ કરી. ભાગવત સર્વના માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનારા માટે. ભાગવત બધા માટે છે. જે ઘરમાં રહે છે ને જે ઘર છોડે છે બધા માટે છે. ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી જીવન ગાળે તો ઘરમાં રહ્યા છતાં ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં રહીને ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખીને બધો વ્યવહાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શક્યા છે. ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માનીને ભરતજીએ ઘર છોડીને વનમાં ગયા તો ત્યાં પણ તે ભક્તિ કરી શક્યા નથી. જ્યાં જાઓ ત્યાં પંચ વિષયો સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખજો, અને વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતજીનું જીવન લક્ષ્યમાં રાખજો. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ 6 ચોરો પડેલા છે. કોણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર.
આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. એટલે ઘરમાં રહીએ પણ આ જે 6 વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, તેને આપણે વશ નહીં થવાનું, તો આપણે ઘરમાં રહીને પણ ભક્તિ કરી શકીએ છીએ. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. પ્રથમ તેમાં રહીને લડવું તે ઉત્તમ છે. 6 શત્રુઓ વનમાં જાઓ તો પણ તમારી સાથે જ આવે છે ને તમને પજવે છે. કયા એ ખબર છે ને? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 શત્રુઓને જેણે જીત્યા એ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ વનમાં રહ્યા જેવું જ છે. ગૃહસ્થાશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા સરળ છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે 40એ ચાલવા લાગો, એટલે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51 વનમાં જાઓ. શું કીધું? અગર સુખી થવું હોય તો 40મા વર્ષે તમારે સંસાર સંકેલવા લાગવાનો અને 51મા વર્ષે વનમાં જવાનું. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર આ વિકાર વાસનાનો નાશ થઈ શકતો નથી. થોડો વખત સંસાર સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનર્જન્મનું બીજારોપણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યને મુક્તિ અપાવે છે. જીવન મુક્ત પુરુષ શરીર પરના અભિમાનથી રહિત થાય છે અને વાસનાઓ પણ રાખતો નથી. તેથી તેને બીજો દેહ મળતો નથી. પ્રિયવ્રતને એવી રીતે આજ્ઞા કરી. પ્રિયવ્રતે લગ્ન કર્યું. તેના ઘરે અનેક બાળકો થયા. તેના પછી આગવિદ્ર ગાદી ઉપર આવ્યા છે. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ છે પૂર્વચિત્તી. એટલે શું? ભોગવેલા વિષય સુખનું સ્મરણ. આપણે જે વિષય સુખ ભોગવ્યા હોય એનું યાદ હોય, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના એને પૂર્વચિત્તી કહે છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું છે તે સુખ ઇન્દ્રિયો તો પાછું માંગવાના જ છે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવવાનું કે આજ સુધી કેટલું ખાધું, શું તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષયાચ્છાનો નાશ થતો નથી. પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિષયેચ્છાનો વિનાશ થાય છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. પૂર્વચિત્તી છે એ બધાને પજવે છે. પૂર્વચિત્તી એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને ઘરમાં બેસે છતાં પૂર્વની વાસનાનું સ્મરણ થાય એ છે પૂર્વચિત્તી. આગનિગ્ર રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. એમના ઘરે થયા નાભી. નાભીના ઘરે થયા ઋષભદેવ. નાભીના ઘરે ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોવું જોઈએ તે બતાવવા માટે ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસોનો આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે. માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખમાં વેડફી નાખશો નહીં. એવું કોણ કહે છે? ઋષભદેવજી. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી પણ તેમાં તેઓ ફસાયા નથી. ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું એ અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિઓમાંથી છૂટવું. જ્ઞાની મહાત્માઓને આ માયા એટલે કે આ સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને કે શરીરને માર પડે છે. હું શરીરથી જુદો છું, હું તો બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે પણ અનુભવે છે કોઈક જ. નાળિયેરમાં કાચલી કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. ખબર છે ને? નાળિયેરમાં પાણી હોય ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.
તેમ મનુષ્યમાં જ્યાં સુધી વિષય રસ છે, એટલે કે વિષયાશક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે તેનો અનુભવ થતો નથી. કાચલી એ શરીર છે, કોપરું એ આત્મા છે, પાણી એ શું છે? વિષય રસ. કાચલીથી કોપરું અલગ કરવું કઠણ છે. તેમાં પાણી હશે ત્યાં સુધી કાચલી કોપરાને છોડશે નહીં. તેમ સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે તેમ લાગતું નથી. શરીરથી આત્મા જુદો છે એમ દેખાતું નથી. શરીરને ચૂથે આનંદ આવવાનો નથી. આત્મા આનંદરૂપ છે. આનંદરૂપ કોણ છે? આત્મા. નામ રૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જડ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. બ્રહ્મ જ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તો એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની કોણ છે? કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જડ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું. બ્રહ્મ જ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો જોઈએ નહીં. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આ મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું. તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મ સુખ મળે છે. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રી સંગી કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે મનુષ્ય આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ નથી. સ્વજન એ સ્વજન નથી. પિતા એ પિતા નથી ને માતા એ માતા નથી. એટલે કે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. કોણ? જે મનુષ્ય આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તે. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ 4 ચોરો પડેલા છે. કોણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારોને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે સુખ એ ઇન્દ્રિયો ફરીથી માંગશે. અને જ્યારે એવી વાસના જાગે ત્યારે મનને સમજાવવાનું કે આજ સુધી કેટલું ખાધું, શું તૃપ્તિ થઈ છે? સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે કે માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખમાં વેડફી નાખશો નહીં. આ બધું આપણે સાંભળીને થોડું યાદ રાખીશું અને એની થોડી પ્રેક્ટિસ કરતા જઈશું. સૌને જય શ્રી કૃષ્ણ.